હર હર મહાદેવ મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ એક અદ્ભુત અને અલૌકિક ધામ પર, જેનું નામ છે ગલતેશ્વર મહાદેવ મંદિર. કહેવાય છે ને કે જ્યાં દિવ્યતા, ભક્તિ અને શક્તિનો સંગમ થાય ત્યાં મહાદેવ પોતે બિરાજમાન હોય છે. આજે આ વ્લોગમાં હું તમને કરાવીશ અહીંયા આવેલી વિશાળ શિવ મૂર્તિના દર્શન, અને સાથે જ એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન પણ કરવા મળવાના છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. આ છે મંદિરનો ભવ્ય એન્ટ્રી ગેટ. અહીંયા પગ મૂકતાની સાથે જ એક અલગ પોઝિટિવિટી એનર્જી ફીલ થાય છે. આ સુંદર નજારો અને ગેટ પર લહેરાતો આપણો રાષ્ટ્રધ્વજ મન મોહી લે તેવો છે. ચાલો હવે અંદર જઈએ અને તમને કરાવીએ મહાદેવના લાઈવ દર્શન. ગેટની અંદર એન્ટ્રી કરીએ એટલે સામે જ જોવા મળે છે દેવાધિદેવ મહાદેવની આ વિશાળ પ્રતિમા. ગલતેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર. આ સુંદર સ્થાપત્ય અને ભવ્ય શિખરના દર્શન કરીને જ મન એકદમ તૃપ્ત થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આજે ભક્તોની પણ કેટલી ભારે ભીડ છે. હવે આપણે પણ લાગી ગયા છીએ દર્શન કરવા માટેની લાઈનમાં. આ સુંદર પ્રવેશ દ્વાર ઓળંગીને હવે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના સાનિધ્યમાં. અંદર જતાં જ એકદમ શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે. તો દિલ થાંભીને આ છે ગલતેશ્વર મહાદેવ મંદિરની સૌથી મોટી ખાસિયત. અહીંયા એક જ આખી દિવ્ય ગુફા તૈયાર કરવામાં આવી છે, જેમાં લાઇનસર 12 જ્યોતિર્લિંગના ઇતિહાસ અને તેમના ભવ્ય મંદિરોના મોડલ્સ મૂકવામાં આવ્યા છે. આ જગ્યા એટલી સુંદર રીતે ડેકોરેટ કરી છે કે અહીંયા આવીને મન ભક્તિના રંગમાં લીન થઈ જાય છે. ચાલો આગળ વધીએ અને મેઇન શિવલિંગના આશીર્વાદ લઈએ. આ લાઇનમાં સૌથી પહેલાં આપણે દર્શન થાય છે આપણા ગુજરાતનું ગૌરવ અને સમગ્ર ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના. આ આબુહૂબ મોડલ અને શિવલિંગના દર્શન કરીને મન એકદમ ધન્ય થઈ ગયું. ગમે તેટલા કષ્ટો આવ્યા પણ સોમનાથ દાદાનું આ ધામ હંમેશા અડીખમ રહ્યું છે. આગળ વધતા આપણે અહીંયા દર્શન થાય છે આ અદ્ભુત અને ચમત્કારી શ્રી સ્ફટિકલિંગના. તમે જુઓ, સ્ફટિકમાંથી બનેલું આ શિવલિંગ કેટલું દિવ્ય અને તેજસ્વી દેખાઈ રહ્યું છે. આ ગુફાની અંદર તમને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ, મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ, ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ, કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ, ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર, નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત, રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુ અને લાસ્ટમાં ઘૃણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર. આ એટલી 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે આ ગુફાની અંદર. 12 જ્યોતિર્લિંગ અને દિવ્ય સ્ફટિકલિંગના અદ્ભુત દર્શન કરીને હવે આપણે ગુફામાંથી બહાર નીકળવાના છીએ. ગુફામાંથી 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને જેવા આપણે બહાર નીકળીએ અને એટલે સાક્ષાત આપણી સામે આવી જ જાય છે શ્રી ગલતેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર. અહીંયા ગ્રાઉન્ડમાં આવીને તમે ભક્તોની ભીડ તો જુઓ. રવિવારનો દિવસ હોવાથી પગ મૂકવાની પણ જગ્યા નથી, એટલી પબ્લિક ઉમટી પડી છે. ગલતેશ્વર મહાદેવના મુખ્ય મંદિરમાં દર્શન કરવા માટે જ્યારે આપણે લાઇનમાં ઊભા રહીએ ને, ત્યારે ઉપર નજર કરતાં જ આ સુંદર અને ભવ્ય ઝુમ્મર આપણું મન મોહી લે છે. ગુફામાંથી બહાર નીકળીને મેઇન લાઇનમાં ઊભા રહીને આપણે આવી ગયા છીએ સાક્ષાત શ્રી ગલતેશ્વર મહાદેવના મુખ્ય ગર્ભગૃહ પાસે. સોનાની જેમ ચમકતું આ ભવ્ય સુવર્ણ દ્વાર અને અંદર બિરાજમાન ગલતેશ્વર દાદાના લાઈવ દર્શન. એવી પૌરાણિક માન્યતા છે કે નંદજીના કાનમાં આપણે જે પણ મનની ઈચ્છા કે મનોકામના કહીએ છીએ તે સીધી ભોળાનાથ સુધી પહોંચે. પવિત્ર કાચબાના દર્શન થાય છે. શાસ્ત્રો અનુસાર કાચબો ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારનું પ્રતીક છે. અહીં દિવાલ પર તમે જોઈ શકો છો કે આપણા સનાતન ધર્મના પવિત્ર 18 મહાપુરાણોની આખી યાદી નામ સાથે લગાવવામાં આવી છે. મંદિરની અંદર અદ્ભુત દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ બહાર પરિસરમાં, અને જુઓ અહીં ખુલ્લા આકાશ નીચે બિરાજમાન છે ભગવાન ભોળાનાથની આ ભવ્ય અને વિશાળ પ્રતિમા. પાછળ આખો કૈલાસ પર્વત બનાવવામાં આવ્યો છે અને તેના પર મહાદેવ ધ્યાન મુદ્રામાં બેઠેલા છે. જે નજારો ખરેખર અદ્ભુત અને આંખો આંજી દે તેવો છે. ગલતેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય ભવ્ય શિખર, આકાશમાં સફેદ વાદળો અને નીચે આ સુંદર મંદિરનું આખું પરિસર ખરેખર અદ્ભુત દેખાઈ રહ્યું છે. શનિ રવિના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો પોતાના પરિવાર સાથે દર્શન કરવા અને સમય વિતાવવા માટે આવે છે. મંદિરની આજુબાજુની આ જે રેલિંગ અને ખુલ્લી જગ્યા છે ત્યાં ઊભા રહીને આખો નજારો જોવાની એક અલગ જ મજા છે. ભગવાન શિવની આ દિવ્ય પ્રતિમાનો ક્લોઝઅપ નજારો ખરેખર અદ્ભુત છે. જટામાં બિરાજમાન ગંગાજી, ગળામાં વાસુકી નાગ, હાથમાં ત્રિશુલ ડમરૂ અને ચહેરા પર આ અદ્ભુત શાંતિ. ભોળાનાથનું આ દ્રશ્ય સીધું હૃદયને સ્પર્શી જાય તેવું છે. ગલતેશ્વર ધામની આ તો સૌથી મોટી ખાસિયત છે કે અહીં આવીને ભક્તિ અને શાંતિનો એક નવો જ અનુભવ થાય છે. હવે થોડી વાત કરીએ આ પવિત્ર ગલતેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે. આ સુંદર અને દિવ્ય મંદિર સુરત જિલ્લાના માંડવી તાલુકામાં તાપી નદીના કિનારે આવેલું છે. કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો અને રોચક છે. આ જગ્યા ભક્તિ, દિવ્ય અને શક્તિનો અનુભૂતિ ત્રિવેણી સંગમ છે. સમયની સાથે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેને આટલું ભવ્ય અને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યાં આજે આપણે 12 જ્યોતિર્લિંગ અને વિશાળ શિવ પ્રતિમાના દર્શન એક જ જગ્યાએ થઈ જાય છે.
આ ભવ્ય મંદિરનો ઇતિહાસ આપણી સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તાપી મૈયાના કિનારે વસેલું આ ગલતેશ્વર ધામ વર્ષોથી શિવ ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર રહ્યું છે. પહેલા આ એક નાનું અને શાંત મંદિર હતું, પણ આજે ભક્તોના સહયોગથી અને મંદિર ટ્રસ્ટ દ્વારા આ જગ્યાને એક અદ્ભુત તીર્થધામ તરીકે વિકસાવવામાં આવી. ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ. હા મિત્રો, આ પવિત્ર જગ્યા તાપી નદીના કિનારે એક સુંદર સંગમ સ્થાને આવેલી છે, જે આ તીર્થધામના મહત્વને અને અહીંની સુંદરતાને 2 ગણી વધારી દે છે. તમે જોઈ શકો છો કે અહીં ગંગોત્રી ત્રિવેણી સંગમ પર લોકો કેટલી મોજ કરી રહ્યા છે. કોઈ નદીના ઠંડા પાણીમાં નહાવાની મજા માણી રહ્યું છે, તો કોઈ ફેમિલી સાથે મસ્ત ફોટા પાડી રહ્યું છે. આ ગરમીના વાતાવરણમાં અહીં આવીને નદીમાં નહાવાની જે મજા છે ને, એ કંઈક અલગ જ છે. મંદિરના પાછળના ભાગમાં પ્રવાસીઓ માટે એક મસ્ત સુંદર અને મોટો બગીચો બનાવવામાં આવ્યો છે. દર્શન થયા પછી લોકો અહીં ગ્રીન ઘાસ પર બેસીને શાંતિથી સમય વિતાવે છે અને ફેમિલી સાથે આરામ કરે છે. અહીંની હરિયાળી અને શાંતિ ખરેખર મનને એકદમ ફ્રેશ કરી દેવી તેવી છે. તો મિત્રો, મસ્ત મજાના ગાર્ડનમાંથી પસાર થઈને હવે અમે આવી ગયા છીએ સીધા મંદિરના મુખ્ય ચોગાન તરફ. અને અહીંથી તમે નજારો જુઓ. એક બાજુ ગલતેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે અને તેની બિલકુલ બાજુમાં જ સાક્ષાત ભોળાનાથની એ વિશાળ શિવ મૂર્તિના દર્શન થાય છે. આ કોઈ સામાન્ય નદી કિનારો નથી. પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર ગલતેશ્વર મહાદેવ મંદિર તાપી નદી, નારંગી ગંગા અને ગુપ્ત ગંગાના પવિત્ર ત્રિવેણી સંગમ પર આવેલું છે. શાસ્ત્રોમાં આ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં સ્નાન કરવાનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ માનવામાં આવ્યું. મિત્રો, નસીબ જોગ બરાબર એ જ સમયે અહીંયા મસ્ત મજાના ફુવારા પણ ચાલુ થઈ ગયા છે. પાછળ ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે, આગળ આ પાણીના ફુવારા ઉડી રહ્યા છે અને વચ્ચેથી જે ઠંડો પવન આવી રહ્યો છે ને ભાઈ સાહેબ, મજા પડી ગઈ. આ ફુવારા ચાલુ થવાથી મંદિરની સુંદરતા 4 ચાંદ લાગી ગયા છે. લોકો પણ અહીંયા ઊભા રહીને આ નજારો આનંદ માણી રહ્યા છે અને ફોટા પાડી રહ્યા છે. ખરેખર આવી પવિત્ર જગ્યાએ આવો માહોલ મળી જાય એટલે આપણો આખો દિવસ સુધરી. ફુવારા હવે એકદમ ફૂલ સ્પીડમાં ચાલુ થઈ ગયા છે. ઠેઠ ઠેઠ ઉપર સુધી પાણી ઉડી રહ્યું છે. આજુબાજુ જેટલા પણ લોકો ઊભા છે એ બધા આ પાણીની નાની નાની ઉડતી બૂંદોથી આખા ભીંજાઈ રહ્યા છે અને ગરમીમાં મસ્ત ઠંડકનો અહેસાસ લઈ રહ્યા છે. આગળ આ પાણીનો ફુવારો ઉડી રહ્યો છે અને તેની પાછળ સાક્ષાત દેવાધિદેવ મહાદેવ કૈલાસ પર્વત પર બિરાજમાન હોય તેવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ભગવાન શિવના હાથમાં ત્રિશૂલ, ગળામાં સર્પરાજ અને ચહેરા પર આ દિવ્ય શાંતિ. આ વ્યૂ જોઈને આખું મન ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. અહીંયા આવીને જેટલા પણ લોકો આ નજારો જોઈ રહ્યા છે, સાક્ષાત ભોળાનાથના અદ્ભુત અને દિવ્ય દર્શન, જેમના માત્ર એક દર્શનથી આખું મન પવિત્ર થઈ જાય. શું તમે જાણો છો કે આ મંદિરનું નામ ગલતેશ્વર મહાદેવ કેમ પડ્યું? પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર ભૂમિ પર ગાલવ ઋષિએ ભગવાન શિવની પ્રાપ્તિ માટે ઘોર તપસ્યા કરી હતી. તેમની એ ભક્તિ અને તપથી પ્રસન્ન થઈને મહાદેવ અહીં બિરાજમાન થયા અને એટલે જ આ દિવ્ય ધામનું નામ ગાલવ ઋષિના નામ પરથી ગલતેશ્વર મહાદેવ પડ્યું. આ ભવ્ય અને વિરાટ શિવ પ્રતિમા વર્ષ 2015માં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી જ આ ગલતેશ્વર ધામની સુંદરતા અને ભવ્યતા આખા સુરત જિલ્લામાં અને ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત થઈ. બરાબર નંદી મહારાજની સામે ઊભા રહીએ એટલે અહીંથી મંદિરનું આખું ચોગાન અને ભક્તોની ભીડ એકદમ મસ્ત રીતે દેખાય છે. ચારેય બાજુથી લોકો લાઇનમાં આવી રહ્યા છે અને આખો માહોલ એકદમ ભક્તિમય બની ગયો છે. શિવજીની સામે બિરાજમાન છે આ સુંદર પથ્થરના કાચબા મહારાજ. વાસ્તુશાસ્ત્રમાં કાચબાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મહાદેવના મંદિરમાં તો તેમનું બહુ વિશેષ મહત્વ રાખે છે. ભક્તો અહીં આવીને કાચબા મહારાજને પગે લાગે છે. આ ભીડ જોતા જ લાગે છે કે અહીંની મહિમા કેટલી અપરંપાર છે. દરેક વ્યક્તિના ચહેરા પર એક અલગ જ શાંતિ અને શ્રદ્ધા જોવા મળે છે. ભલે ભીડ વધારે છે, પણ અહીંનું વાતાવરણ એકદમ શાંત અને શુદ્ધ છે, જે દરેક ભક્તને પોતાની તરફ ખેંચી લાવે છે. ગલતેશ્વર મહાદેવના દિવ્ય પરિસરમાં જ બિલકુલ બાજુમાં આવેલું છે આ પવિત્ર હનુમાન દાદાનું મંદિર. કહેવાય છે કે જ્યાં મહાદેવ હોય ત્યાં હનુમાનજી તો બિરાજમાન હોય જ ને. આ મંદિર પર જોતા જ મનમાં એક અદ્ભુત આસ્થા જાગી ઉઠે છે. અહીં આવીને દાદાના દર્શન કરવાથી મનને ખૂબ શાંતિ મળે છે. હનુમાન દાદા જ્યાં બિરાજમાન હોય ત્યાં પ્રભુ શ્રી રામ તો હોય જ ને. બરાબર દાદાની સામે જ આ સુંદર શ્રી રામ ભગવાનનું મંદિર આવેલું છે. તમે જુઓ કેટલું સુંદર આયોજન છે. અહીંયા એક તરફ ભક્ત હનુમાન અને બીજી તરફ પ્રભુ શ્રી રામ. ભોળાનાથના દિવ્ય દર્શન કરી અને મંદિર પરિસરમાં એટલી શાંતિ અનુભવીને હવે અમે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ. અહીંયા પ્રસાદી લેવાની પણ એક અલગ જ મજા હોય છે. ગલતેશ્વર મહાદેવના આટલા મોટા પરિસરમાં દર્શનની વ્યવસ્થા સાથે ભક્તો માટે ભોજનની પણ ખૂબ જ સરસ સુવિધા રાખવામાં આવી છે. મંદિરના દર્શન તો કરી લીધા, પણ અહીંયા જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે ને, એ ખરેખર જોવા જેવું છે. આટલી શાંતિ અને આટલું ગ્રીન જોઈને તો મન એકદમ ફ્રેશ થઈ ગયું. તમે અહીં આવો તો આ ગાર્ડનમાં બેસીને થોડો સમય જરૂર શાંતિથી પસાર કરજો, એટલે તમને મંદિરની સાથે જ આ કુદરતી વાતાવરણની પણ ખૂબ મજા આવશે.
મંદિરના દર્શન પછી જ્યારે આપણે આ ગાર્ડનમાં આવીએ છીએ ત્યારે આખો થાક ઉતરી જાય છે. અહીં આવતા જ દરેક વ્યક્તિના ચહેરા પર એક અલગ જ સ્મિત છે. કોઈ પોતાની યાદોને કેમેરામાં કઢાવી રહ્યું છે તો કોઈ અહીંની શાંતિનો અનુભવ કરી રહ્યું છે. અહીં આવનાર દરેક વ્યક્તિ અહીંથી એક સુંદર મેમરી લઈને જશે. હવે અમે પહોંચી ગયા છે ગલતેશ્વર મહાદેવના ભોજનાલય પાસે. મંદિરના દર્શન કર્યા પછી અહીંયા પ્રસાદ લેવાની જે પરંપરા છે એ ખરેખર અદ્ભુત છે. અહીં આવીને જોયું તો ભોજનાલય તો બંધ થઈ ગયું છે. કદાચ સમય પૂરો થઈ ગયો હશે. પ્રસાદ લેવાની ઈચ્છા હતી પણ હવે કોઈ વાંધો નહીં. મહાદેવના દર્શન તો અદ્ભુત થયા. ત્યારે અહીં પાર્કિંગ પાસે ઝાડના સાયડામાં બેસીને ભક્તો નાસ્તાનો આનંદ માણી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને ખરેખર પિકનિક જેવું લાગે છે. મંદિર આવવું એટલે ફક્ત દર્શન જ નહીં. મંદિરના દર્શન કર્યા પછી ભક્તો અહીંયા શાંતિથી બેસી શકે, થોડો આરામ કરી શકે કે પરિવાર સાથે વાતો કરી શકે તે માટે અહીં કેટલી સરસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાયડાવાળી જગ્યાએ બેસીને મંદિરના વાતાવરણનો આનંદ લેવાની મજા કંઈક અલગ જ છે. ઘણીવાર આપણે ભાગદોડમાં આવી નાની નાની પણ મહત્ત્વની સુવિધાઓ ભૂલી જતા હોઈએ છીએ, પણ અહીંની આ સગવડ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. મંદિરના મુખ્ય ગેટ પરથી જ્યારે આખા પરિસર પર નજર કરીએ છીએ ત્યારે આ દ્રશ્ય ખરેખર અદ્ભુત લાગે છે. એક તરફ હરિયાળી ગાર્ડન અને બીજી તરફ મહાદેવનું આ ભવ્ય મંદિર. આ આખું પરિસર એટલું વ્યવસ્થિત અને સુંદર છે કે અહીં આવતા જ મન પ્રસન્ન થઈ જાય છે. શ્રદ્ધા, શાંતિ અને કુદરતી સુંદરતાનો આવો સંગમ તમને અહીં ગલતેશ્વરમાં જોવા મળે છે. ગાર્ડનની હરિયાળી વચ્ચેથી જ્યારે મહાદેવની આ મૂર્તિ પર નજર પડે છે ત્યારે ખરેખર દિલ ખુશ થઈ જાય છે. એક બાજુ કુદરતી આ સુંદરતા અને બીજી બાજુ શિવજીની આ દિવ્ય પ્રતિમા. આ દ્રશ્ય જોતા જ મનમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. આખા મંદિર પરિસરનો સૌથી સુંદર અને ફોટોજેનિક નજારો કદાચ આ ગલતેશ્વર મહાદેવના અદ્ભુત દર્શન કરીને આ આખા પરિસરની સુંદરતા માણીને હવે અમે ગેટની બહાર નીકળી રહ્યા છીએ. સાચું કહું તો અહીંથી જવાનું બિલકુલ મન નથી થતું, પણ આ ભક્તિમય યાદો લઈને હવે અમે આગળ વધી છીએ. મંદિરના આખા પરિસરની સાથે સાથે અહીંયા ભક્તોના રહેવા માટેની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમે જોઈ શકો છો દેવી ભવન, જ્યાં દૂરથી આવતા શ્રદ્ધાળુઓ શાંતિથી રોકાઈ શકે. મંદિર પરિસરની બહાર નીકળતા જ અહીં ઘણી બધી ખાણીપીણીની દુકાનો પણ છે. અહીં તમને આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ અને નાસ્તાની ઘણી બધી વેરાયટી મળી રહી છે. ભક્તો અહીંયા દર્શન કરીને નીકળે ત્યારે આ રીતે નાસ્તાનો આનંદ માણે છે. અહીંયા બાળકો માટે પણ એક સરસ પ્લે એરિયા બનાવવામાં આવ્યું છે. દુકાનોની બાજુમાં જ બાળકો માટે આ સરસ વ્યવસ્થા જોઈને ખરેખર આનંદ થયો. મંદિર પરિસરની એક મહત્વની સુવિધા એટલે આ મોટું બાઇક પાર્કિંગ. તમે જોઈ શકો છો આજે કેટલી બધી ગાડીઓ અને બાઇક્સ અહીં પાર્ક કરેલ છે, જે દર્શાવે છે કે આજે કેટલા ભક્તો અહીં આવ્યા છે. અહીં પાર્કિંગની વ્યવસ્થા પણ એકદમ સુવ્યવસ્થિત છે, જેથી ભક્તો પોતાની બાઇક મૂકવામાં કોઈ મુશ્કેલી ન પડે. તો એકવાર ચોક્કસ આ પવિત્ર સ્થળની મુલાકાત લેજો. તમને અહીં ખૂબ જ શાંતિનો અનુભવ થશે. તમને આપણો આ ગલતેશ્વરનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.